વડોદરામાં વિશ્વામિત્રી નદીને સાફ કરવા નામે ધતિંગ હોવાના આક્ષેપ શહેરના માંજલપુર આદિત્ય વિદ્યાલય નજીક પસાર થતી નદી નજીક કચરાના 20 ફૂટ ઊંડા પહાડો કાટમાળના ટેકરા થઈ ગયા। કોના આશીર્વાદથી નદીને ઊંડી કરવા કચરો બહાર કાઢવા સાથે વરસાદી પાણીનો વધુ સંગ્રહ થાય તે માટે ગત વર્ષે સરકારે ₹500 કરોડ જેવી મોટી રકમ મંજૂર કરી હતી। નદીનો આ ખર્ચોમાં કેટલું કામ થયું તે પણ એક સવાલ છે। નદી કિનારે 20 ફૂટ ટૂંકા ઊંચા ટેકરા થઈ ગયા છતાં પાલિકાના બાહોશ અધિકારીઓનું ધ્યાન કેમ ન ગયું? વિશ્વામિત્રી નદી અને વરસાદી કળશોમાં 20 ફૂટ ઊંચા કચરાના ઢગલા શું ધીમે ધીમે નદી પૂરવાની અને દબાણ કરવાની કામગીરી ચાલી રહી છે કે શું? વિશ્વામિત્રી આદિત્ય વિદ્યાલયથી લઈને માંજલપુર સનસિટી અને વિશ્વામિત્રી ટાઉનશીપ સુધીની વિસ્તાર ગંભીર ચિંતાનો વિષય બન્યો। એક તરફ નદીને બચાવવાના દાવા કરવામાં આવે છે અને બીજી તરફ એ જ નદીને ધીમે ધીમે નષ્ટ કરવાની કામગીરીના આક્ષેપ। અમે સનસિટી પેરેડાઇઝ અને વિશ્વામિત્રી ટાઉનશીપ છે ત્યાં આવેલા છે। તમે જોઈ શકો છો કે ગાયકવાડના રાજથી જે સુંદર દ્રશ્ય હતું એને બગાડીને આ લોકોએ મસ્ત મોટા અહીંયા ડુંગરો કરી નાખ્યા છે, કચરાના ઢેર કરી નાખ્યા છે અને કચરામાં બી પીઓપી અને કાચ જેવી વસ્તુઓ છે। એક બાજુ તમે જોશો તો વિશ્વામિત્રી જે આ કાચ છે એને મોટી કરવા માટે મસ્ત મોટા ટેન્ડરો પાસ કરી અને લોકોને ફાયદો પહોંચાડવા માટે આવું કામ કરી રહ્યા છે અને એક બાજુ તમે જોશો તો જે આ કાચ છે એને પૂરવા માટે 20 ફૂટ ઊંડું મોટું દબાણ કરેલું છે। તો મને તો એ નહીં ખબર પડતી કે એક બાજુ તમે આ જે કામ ટેન્ડરો પાસ કરી રહ્યા છો, વિશ્વામિત્રી બતાવી રહ્યા છો કે ભાઈ અમે આ કાચ પહોળી કરી રહ્યા છે અને એક બાજુ તમે ડુંગરો કરી રહ્યા છો, તો કોનો ફાયદો કરવા માટે તમે કરી રહ્યા છો? મને તો કશું ખબર નથી પડતી। અને બીજું કે તમે આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અધિકારી, કોઈ દિવસ આ બાજુ આવ્યા છો ખરા? તમને ખબર છે કે આ કયો વિસ્તાર છે? તમે આ કોઈ દિવસ કચરાના ઢેર જોયા છે? ખાલી તમે એસી ઓફિસમાં બેસીને મસ્ત મોટા ટેન્ડરો પાસ કર્યા છે અને વિકાસના નામે ફક્ત તમારો વિકાસ કર્યો છે, બાકી આ પ્રકૃતિને નુકસાન પહોંચાડે એવી ઘટનાઓમાં તમારું બિલકુલ ધ્યાન નથી।